સૌથી પહેલાં આપણે બધા જાણીએ છીએ કે આપણે આ યોગેશ્વર ચોકડી ઉપર एक दुखद घटना बनी है। हम सभी दिवंगत आत्मा की शांति के लिए प्रार्थना करते हैं। प्रशासन सदैव तत्पर है कि इस तरह की कोई भी घटना ना बने। प्रशासन संविधान में दिए गए नागरिकों के सभी मूलभूत अधिकारों की रक्षा के लिए सदैव तत्पर रहा है और आगे भी रहेगा। संक्षिप्त में मैं इतना ही कहना चाहूँगा कि अभी जो कलश सर्कल से योगेश्वर चौकड़ी तक जिस जाहिरनामे से भारे और अति भारे वाहनों की आवाजाही बंद है, सबसे पहले उसको स्ट्रिक्ट रूप से एनफोर्स करवाया जाएगा, ये प्रशासन की तरफ से खातरी है। दूसरा, एक जो मेन डिमांड आ रही है नागलपरથી લઈને સાપેડાની જે રોડનું કામ છે એ અમે પણ કોશિશ કરી રહ્યા છીએ કે જેટલું વહેલું થાય એટલી વહેલી તકે અપૂર્ણ થાય અને રોડ બને, ताकि उनकी समस्याओं का भी समाधान हो सके। और आपकी मांगनी के हिसाब से हमने चर्चा भी की है, सभी डिपार्टमेंट्स को साथ में लेके आए हैं कि जितना जल्दी हो सके इसका कायमी निकाल हम लेके आए। और ये आपको आश्वासन देते हैं प्रशासन की तरफ से कि बहुत ही जल्दी इसका निश्चित रूप से कायमी निकाल आएगा ही आएगा। सर, તમે જે હમણાં જાહેરનામાનો ઉલ્લેખ કર્યો, આજ સવારની જ વાત છે સાહેબ। જો સ્ટ્રિક્ટ પાલન થતું હોત ને બરાબર તો આ સૌ સાક્ષી છે સાહેબ। ત્યાંથી વાહનોની અવર જવર ચાલુ છે કે નહીં? ચાલુ જ છે। નહીં એક જ મિનિટ, નહીં આપણે સાહેબનો જવાબ, સાહેબે જે સવાલ કર્યા એટલે સાહેબનું ધ્યાન દોરવું ભી આપણા વરસાદી વધામણા એટલે ગભરાવાની જરૂર નથી બરાબર। આંદોલનની એ જ સમર્થન આપવા આવ્યો છે મેઘરાજ સર। તમે જે જાહેરનામાનો ઉલ્લેખ કર્યો, પહેલી વસ્તુ તો એ જાહેરનામું 2020 માં પડ્યું। એ 2020 પછી ભાઈ કેટલા મૃત્યુ પામ્યા ત્યાં બરાબર? તો જો આ જાહેરનામાનું કડક અમલીકરણ થયું હોત સાહેબ તો આ 109 ગયા હોત। નથી થતું સાહેબ। ખાલી આશ્વાસન આપવામાં આવે છે। અમે આશ્વાસન પહેલાય કીધું હતું સાહેબ, અમે આશ્વાસન લેવા નથી આયા, અમે પરિણામ લેવા આયા છે। એ જાહેરનામાનું અત્યારની આજની તારીખમાં હાલના તબક્કે પર જો બરાબર ઉલ્લંઘન થતું હોય તો અમને તમે કઈ રીતના અશ્યોર કરી શકો સાહેબ કે આવનારા આ બીજી કલાકે નહીં થાય? અને બીજું, જાહેરનામાનો ઉલ્લેખ કરી અને ટેકનિકલ વિસંગતતાઓ અને ધ્યાને લઈ અને આમની જગ્યાએ આમ કાન પકડાવવામાં આવે છે સાહેબ। આપણે વિવેક શક્તિનો પર ઉપયોગ કરવાનો હોય સાહેબ। ક્યાંક વિસંગતતાઓ હોય બરાબર તો કોન્સ્ટિટ્યુશનમાં એ પ્રોવિઝન છે કે લોકસેવક પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરીને પણ એ સમસ્યાનું સમાધાન લઈ આવે। પર ક્યાં આજ દી સુધી જાહેરનામામાં જે ટેકનિકલ ભૂલ છે એને મોટી કરી ત્યારે એ તંત્રની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ હતી? એ તંત્રની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ હતી ત્યારે? એટલે અશ્યોરન્સ નહીં સાહેબ, અમને પરિણામ જોઈએ છે। અને તમે અત્યારે અમારી વાત, કારણ કે આ બહુ ગંભીર ઇસ્યુ છે, ઇમરજન્સીની સિચ્યુએશનમાં તમે તમારા સુપિરિયર અધિકારીને બરાબર એક વસ્તુનો રજૂઆત કરી શકો છો તાત્કાલિક ધોરણે। અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? 11:30 સર। ઇમરજન્સીની સિચ્યુએશનમાં એને ઓર્ડર સાઇન કરતા બરાબર અડધી કલાકથી વધુ નહીં લાગે સર। જેમ તમે લોકસેવક છો એમ એ પણ લોકસેવક જ છે। તમારે આ લોકોની વેદનાને અત્યારે જ એના સમક્ષ પહોંચાડવી પડશે। અને જો તમારાથી આ સમસ્યાનું સમાધાન ન થાય તો તમારા સુપ્રીમ ઓથોરિટીને કહો કે અહીંયા આ લોકો અત્યારે આવ્યા છે, એની આ સમસ્યા છે અને એ સમસ્યાનું એ લોકો તાત્કાલિક નિરાકરણ ઈચ્છે છે। જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો હા જે અમે અહીંયા ચૂલો હળગાવશું। રેડી? आप सभी की जानकारी के लिए कि जो जाहिरनामा है उसमें एसेंशियल कमोडिटी के लिए जो वाहन है उनको छूटछाट दी गई है। अगेन हम आश्वासन देते हैं कि उस जाहिरनामा का पूर्ण रूप से पालन किया जाएगा।
आपकी मांगनी को लेके पहले ही हमने अथॉरिटी से चर्चा की है, सभी डिपार्टमेंट से चर्चा की है कि किस तरीके से इसका कायमी निकाल हम ला सके। तो अगेन मैं आप सभी से निवेदन करता हूँ कि आप अपने घरों को लौटे, क्योंकि आपकी मांग सुन ली गई है और सभी डिपार्टमेंट्स को साथ में लेके हम इसका कायमी निकाल जरूर लाएंगे, ये आपको आश्वासन देते हैं। सर आश्वासन नहीं, અમે પરિણામ મેળવવા આવ્યા છીએ। પ્લીઝ તમે તમારા નહીં આજે સવારથી જ ચાલુ છે સાહેબ, આજ સવારથી ચાલુ છે, આજ સવારથી ત્યાં ચાલુ છે, બરાબર। આશ્વાસન નહીં, અમને પરિણામ જોઈએ છે। જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી હવે આપણે અહીંયાથી જવાનું, આપણે આશ્વાસન મેળવવા આવ્યા, આપણે આશ્વાસન છેલ્લા 20 વર્ષોથી મળે, હવે શું કરવું એ આપણે નક્કી કરીએ। શું કરવું એ પરિણામ લક્ષી જ આજે આપણે પરિણામ મેળવવા આવ્યા છીએ। જ્યાં સુધી આપણને પરિણામ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયાથી જવાનું થતું નથી, બરાબર।